પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે અને ભવ્ય જીત બાદ ભારતીય જનતા પાર્ટી ઝાડપુરી ખાઈને કમલમ કાર્યાલય ખાતે સેલિબ્રેશન કરી રહ્યું છે। આ પ્રકારનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પશ્ચિમ બંગાળના પ્રચારમાં હતા ત્યારે તેમણે ઝાડપુરી ખાધી હતી। આ તેનું પોસ્ટર જે છે તે કમલમ ખાતે લગાવવામાં આવ્યું છે અને અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે સ્પેશિયલ કારીગર બોલાવવામાં આવ્યા છે અને સ્પેશિયલ કારીગર થકી આ ઝાડપુરી બનાવવામાં આવી રહી છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે પ્રકારે ઝાડપુરીમાં વપરાતા દ્રશ્યો જે છે તે તમામ જે સામગ્રી જે છે અહીંયા લગાવવામાં આવી છે અને ત્યાંથી આ ઝાડપુરી બનાવવામાં આવી રહી છે અને કાર્યકર્તાઓ અહીંયા એકલ દોકલ આવે તો તેઓ પણ આ ઝાડપુરી ખાઈ અને આ સેલિબ્રેશન પર્વની ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે। તમામના હાથમાં આ પ્રકારનું પોકેટ જે છે તે જોવા મળી રહ્યું છે અને આ પોકેટ થકી ઝાડપુરી ખાતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ ઝાડપુરી જે છે તે ખાઈ રહ્યા છે અને તેને ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે। આ નેતાઓ પણ છે તેની સાથે આપણે વાત કરીશું। અનોખું સેલિબ્રેશન ઝાડપુરી ખાતા જે પ્રકારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક સામાન્ય લોકોનો ઝાડપુરી ખોરાક એ આજે સમગ્ર દેશની અંદર પશ્ચિમ બંગાળના સૌ લોકોનો પ્રિય નાસ્તો એ આજે આખા સમગ્ર દેશના લોકોનો નાસ્તો બન્યો છે। માન્ય પ્રધાનમંત્રીશ્રીએ નાના માણસના ધંધાને પણ એટલી બધી હાઈટ આપીને બધા જ લોકોના ધંધાને ખૂબ આગળ લઈ જવાનું કામ કર્યું છે। ત્યાંના લોકોએ પણ સ્વીકાર્યું છે ને આજે એના કારણે જે આત્મીયતા બની માન્ય પ્રધાનમંત્રીની અને એના કારણે આજે સૌથી વધુ એ 2/3 કરતાં પણ વધુ બહુમતી એ આજે પશ્ચિમ બંગાળમાં માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને મળી છે। પ્રશાંતભાઈ, અગાઉ જલેબી બનાવી હતી, હવે ઝાડપુરી બનાવી છે। અગાઉ જલેબી બનાવી અને સેલિબ્રેશન કરવામાં આવ્યું, હવે ઝાડપુરી બનાવીને સેલિબ્રેશન। ઝાડપુરી એક પ્રતીક છે, પશ્ચિમ બંગાળની જનતાની જીતનું પ્રતીક છે। પશ્ચિમ બંગાળની સામાન્ય જનતા, ગરીબ જનતા કે જે અત્યાર સુધી મમતા દીદીના અમાનુષી અત્યાચારોનો ભોગ બનેલી જનતાનો આ વિજય છે અને એટલા માટે ઝાલમુરી પ્રતીક છે। આ જીત એ પશ્ચિમ બંગાળના નાના માણસોની જીત છે। પશ્ચિમ બંગાળના નાના માણસોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર જે ભરોસો મૂક્યો એ ભરોસાની આ જીત છે। નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રીતે આખા દેશનો વિકાસ થઈ રહ્યો છે એ જ રીતે પશ્ચિમ બંગાળનો પણ વિકાસ થાય એ માટે પશ્ચિમ બંગાળની જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રચંડ જન સમર્થન આપ્યું છે। તો કાર્યકર્તાઓ પણ અહીંયા આવી રહ્યા છે અને એક જ જુસ્સા સાથે કહી રહ્યા છે કે ભાઈ અમને પણ ઝાડપુરી ખરાવો, અમે પણ આ ઝાડપુરી ખાઈ અને આ જે ઉજવણી જે છે તે કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીવાણી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।